પ્રાપ્ત થતી માહિતી મુજબ મુસ્લિમ સમાજની અંદર રમઝાન મહિનાનું ખાસ મહત્વ છે. તેને લઈ જ્યારે ચાંદ દેખાઈ ગયો છે ને રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મુસ્લિમ સમાજની અંદર રમઝાન મહિનાનું ખાસ મહત્વ છે. તેને લઈ જ્યારે ચાંદ દેખાઈ ગયો છે ને રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મુસ્લિમ સમાજની અંદર રમઝાનને લઈ ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે. મસ્જિદોને શણગારવામાં આવી, મુસ્લિમ સમાજના એરિયાઓ શણગારવામાં આવ્યા છે. મુસ્લિમ સમાજ દ્વારા બંને સાથે 5 ટાઈમની નમાઝ પઢવામાં આવે છે. આખો દિવસ મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી સાંજે રોજા ખોલે છે, અલ્લાહની ઇબાદત કરે છે. મુસ્લિમ સમાજની અંદર 5 ખંભો જેમાંથી રોઝા છે એક ફરજની અંદર આવે છે અને મુસ્લિમ સમાજમાં રોઝાનું ખૂબ જ મહત્વ છે. તેને લઈ મુસ્લિમ સમાજ ભાવનગરની અંદર રોઝા ખોલવાના સમયે અલગ અલગ માહોલ જોવા મળે છે. મસ્જિદોની અંદર મુસ્લિમ સમાજ દ્વારા ઇબાદત કરવામાં આવે છે. જે માહોલ કહેવાય છે તે ખુશીનો માહોલ છવાયેલો છે. ભાણાભાઈ તરીકે પ્રખ્યાત છે. ભાવનગરમાં કાળી શેરડી ને તરબૂચ ઓરિજિનલ મદ્રાસનું જેને ખાવું હોય મારી દુકાન એક ફેરી આવ્યા પછી બીજી ફેરી કોઈ ઠેકાણે જાય નહીં. ઓરિજિનલ મદ્રાસની વસ્તુ બ્રાન્ડ જુઓ તમે. ભાણાભાઈ, તમારા જે તરબૂચ છે એમાં ખાસિયત શું હોય છે? મારા તરબૂચમાં એ ખાસિયત છે કે હું મદ્રાસ સિવાય કોઈ કર્ણાટક સિવાય વેચતો નથી. બાકી તરબૂચ અત્યારે દાહોદ, ગોધરા, ઉદયપુર, મહારાષ્ટ્ર બધે આવે, પણ એ લાલ હોય, મીઠું હોય, પણ એમાં ખાલી ઇન્જેક્શન જ હોય, એનો ટેસ્ટ નહીં હોય. મારી દુકાને જે ઓરિજિનલ ટેસ્ટ છે ત્યાં સિવાય બીજે કાંઈ ન મળે, એની ગેરંટી નથી. અને આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વર્ષે કેવું લાગે છે તમને? ગયા વર્ષ જેવો જ ભાવ છે, પણ મંદીનો માહોલ છે. અત્યારે ધંધા ઉદ્યોગ કોઈ વસ્તુ છે નહીં. પબ્લિક પાસે પૈસા નથી તો માણસ કેમ વાપરવાનો છે? બીજું ભાણાભાઈ, અમે અંદર જોયું તમારી પાસે તરબૂચમાં આવી વેરાયટી અમે ભાવનગરમાં નથી જોયું. તો તમારી પાસે નાનામાં નાનું તરબૂચ અને મોટામાં મોટું ક્યાં સુધીનું હશે? મારી પાસે નાનામાં નાનું તરબૂચ 6 કિલોથી 20 કિલો સુધીનું છે. 20 કિલો સુધીનું તરબૂચ? 20 કિલો સુધીનું તરબૂચ છે. અને અત્યારે જે તમારી પાસે બ્લેક અને જે બીજા તરબૂચ છે એ કયા? બ્લેક છે એ કર્ણાટકના ઓરિજિનલ છે ને પટ્ટો છે એ ઓરિજિનલ તમિલનાડુ. બે ઓરિજિનલ તમિલનાડુ ને મદ્રાસ બે ઓરિજિનલ. બાકી કાળા ગમે ના મળે, ખાલી લાલ જ હશે, પણ ખાઈ જોજો. અંદરથી ખાટું નહાયેલું, અંદરથી વાસ મારતું હોય, બીજા દી અંદરથી લબર જેવું થઈ જાય. મારું તરબૂચ 8 દિવસ ફ્રીજમાં રાખો, કાંઈ ફરક દેખાય તો વેપાર બંધ કરજો. અને આપણું આ એડ્રેસ ક્યાં છે? મારું એડ્રેસ છે વિજયરાજનગરના નાકે, શાસ્ત્રીનગરનું નાકું કહેવાય. ખાસ કરીને જે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમજાન માસ ચાલુ થઈ રહ્યો છે, અને ખાસ કરીને મુસ્લિમ સમાજ રમજાન મહિનામાં શું શું કરે છે અને કઈ રીતે ઇબાદત કરતા હોય છે? સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે રમજાન મહિનો જે આવે છે ઇસ્લામની અંદર પણ ચાંદ ઉપર જ ચાલતું હોય છે. જેવી રીતે હિન્દુ ધર્મ પ્રમાણે પણ જે ચાંદ ઉપર ચાલતા હોય છે, પણ ઇસ્લામની અંદર દર વર્ષે 10-10 દિવસ ઓછા થતા હોય છે. જ્યારે હિન્દુ ધર્મમાં દર 3 વર્ષે એક અધિક માસ આવતો હોય છે. એટલે શ્રાવણ મહિનો કે જે કાંઈ મહિના આવતા હોય છે એ ફરીથી ત્યાં આવતા હોય છે. જ્યારે રમજાન મહિનો છે એ ગરમીની સિઝનમાં, શિયાળાની સિઝનમાં અને ચોમાસામાં ત્રણેય સિઝનમાં આવતું હોય છે. એટલે અત્યારે હવે ધીરે ધીરે રમજાન મહિનો છે એ શિયાળા તરફ આવતો હોય એવી પરિસ્થિતિ છે. અને શિયાળાની અંદર જે રોજા રાખવાના હોય છે એ લગભગ 13 કલાકનું રોજુ થતું હોય છે. એવી રીતે ઉનાળાની અંદર જે રોજુ રાખવામાં આવે છે, રોજુ એટલે કે ઉપવાસ કરવામાં આવે છે, એ લગભગ 16-16.5 કલાકનું રાખવામાં આવે છે. અને હરીફભાઈ, ખાસ કરીને મુસ્લિમ સમાજ રમજાન મહિનામાં ખાસ કરીને કઈ રીતેની નમાજો અદા કરતા હોય છે? નમાજ અને કુરાન શરીફનું પાઠન કરવાનું. નમાજ એટલે કે એક પૂજાનો એક ભાગ છે. જેવી રીતે બંદગી કરવાની એક રીત છે એ રીતે નમાજ અદા કરતા હોય છે. સામાન્ય રીતે જે ઇબાદત કરવામાં આવે છે એ દિવસમાં 5 વખત નમાજ કરવામાં આવતી હોય છે. જ્યારે રમજાન મહિનામાં એક ખાસ રાતની બંદગી હોય છે જે લગભગ 2-2.5 કલાક સુધી ચાલતી હોય છે. અને રાત્રે પણ લોકો કુરાન શરીફનું પાઠન કરતા હોય છે. જે કંઠે કરેલું કુરાન શરીફ જે હોય છે, જેને હાફિઝ કહેવામાં આવે છે, એ ઇમામ નમાજની અંદર કુરાન કંઠે કરેલું હોય એટલે એ લોકોને સંભળાવતા હોય છે અને પાછળ લોકો એની પાછળ નમાજ અદા કરતા હોય છે. ઇરફાન સોલંકી સાથે જાહિર મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.